મને ઘણા લોકો એવું કહે છે કે ખોટું ના બોલવું જોઈએ, ખોટું બોલવું એ પાપ છે, પણ હું તો બોલીશ. પણ પાછા એવું કહે કે જૂઠ બોલે કૌવા કાટે, તો સાચું બોલાથી ક્યાં વળી મારા ફળિયામાં મોરલા નાચે છે? ને મેં ક્યાંય સાંભળ્યું નથી કે જૂઠ બોલે કૌવા કાટે. કાગડા પાસે શું બીજું કઈ કામ ધંધો નહીં હોય કે આજે પ્રિયા ખોટું બોલી છે તો એને બટકું ભરવા જવું પડશે. હવે હાલી હું નીકળ્યા છું, ધોયડા જાઓ છો. કાગડા તો જાણે નવરી ના છે ને મારે તો સાચું બોલવું છે. ચલો કાલથી સાચું બોલવાનું ચાલુ પણ કરી દઉં, પણ સાચું બોલવું આ સમાજથી સહન નહીં થતું. અરે સમાજ તો છોડો, મારા ઘરવાળો તો સહન નથી થતું. ને મારા બાપા તો એમ પણ કહે છે કે બેટા સાચું તો સગા બાપને પણ કહેવાય, પણ જો આ બટી એના બાપાને સાચું કહી દે તો બાપા સોજવાડી દે, તરત હિંસક થઈ જાય, સાચું સહન ન થાય. એટલે જ હું ખોટું બોલીને સમાજને દૂર રાખું છું. અને ખોટું બોલવું જરૂરી છે, સાચુંથી કામ થતું જ નથી અત્યારે. જો તમે એક્ઝામ્પલ આપો, જો તમારી ગર્લફ્રેન્ડ તમને એવું પૂછે કે દીદી આજે હું કેવી લાગે છે, હું જરા જાડી તો નથી થઈ ગઈ ને? હવે ખાઈને ખૂટિયા જેવી થઈ છે તો પછી જાડી ના લાગે તો શું પતલી લાગે? હે? પણ તમે ત્યાં નહીં બોલો, ના 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 ના, ત્યાં તમે કહેશો ના દીકુ ના, તું તો જરાય જાડી નથી લાગતી, તું તો પતલી પરમાર છે. પછી ભલે ને ફાંદા ઉપર ભેંસ જેટલો ભાર હોય, એમ પણ આ 21મી સદી છે, કલયુગ. કેમ કે સાચું સાચું સૌ કોઈ કરે, સાચું બોલે ના કોઈ. ખોટું બોલીને ગામને ગોટાળે ચડાવે, એનાથી સારું સુખ નહીં કોઈ. તો ખોટું બોલો.